અમારું જે સંગઠન ઊભું કરવાનો જે મુખ્ય ઉદ્દેશ્ય છે કે સરકારની વાતો નીચે સુધી લઈ જવાનું છે અને સરકાર જે વહીવટીતંત્ર જે કામ કરે છે એને અમારું સંગઠન મદદરૂપ થશે. સમાજના લોકો એવા છે, આદિવાસી સમાજ હશે કે પછી પટેલ સમાજ હશે કે ક્ષત્રિય કે ઓબીસી સમાજની અંદર એ કેટલાક લોકો છે કે બિન રાજકીય રીતના છે. એ બિન રાજકીય રીતના કામ કરનારા લોકો પણ અમારી સાથે જોડાશે. નર્મદા જિલ્લાની રાજનીતિમાં એક નવો અધ્યાય જોડાઈ રહ્યો છે, કારણ કે ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવાએ એક નવું સંગઠન બનાવ્યું છે. તો શું નવું સંગઠન ભારતીય જનતા પાર્ટી કામ નથી કરતી એટલે બનાવ્યું છે, કે પછી ગુજરાત સરકારનું કામગીરી બરાબર નથી થતી એટલે આ સંગઠન બનાવાયું છે, કે પછી આ સંગઠનનો ઉદ્દેશ સામાજિક છે કે આદિવાસી વિસ્તારમાં શિક્ષણનું સ્તર ઊંચું લાવવાનો છે, કે પછી અન્ય કોઈ કારણ છે? આ તમામ તર્ક વિતર્ક અત્યારે ચાલી રહ્યા છે. લોકો પોતપોતાની રીતે વાત કરે છે કે સાંસદ મનસુખભાઈ વસાવાએ આ સંગઠન જે બનાવ્યું છે તે વિશે લોકો પોતપોતાના પ્રતિભાવ આપે છે. પરંતુ સમગ્ર બાબતે આપણી સાથે વાતચીત કરવા માટે સાંસદ મનસુખભાઈ વસાવા છે, એમને જ પૂછીશું. મનસુખભાઈ, ખાસ આ સંગઠન બનાવવાનો ઉદ્દેશ શું છે તમારો? જો આ સંગઠન બનાવવાનો મુખ્ય ઉદ્દેશ્ય અમારો એક જ છે કે ગુજરાત ને નર્મદા જિલ્લાની અંદર કે ભરૂચ જિલ્લાની અંદર ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર સરકારે ખૂબ વિકાસના કામો કર્યા છે, કે ઐતિહાસિક કામો કર્યા છે. પણ છતાં પણ કેટલાક વિરોધ પક્ષોએ ટીકા ટિપ્પણી કરી રાખી છે. આટલા કામો થયા છે છતાં પણ વિકાસના કામો થયા નથી કોઈને કોઈ રીતના. અને કેટલીક પાર્ટીના લોકો જાતે નથી બોલતા, એમના અન્ય જે સંગઠનો છે એમના થકી સરકાર વિરોધની વાતો કરાવે છે. અને જે ઘણી બધી પાર્ટીઓ છે, મારા કોઈનો ઉલ્લેખ નથી રહ્યો, એ પાર્ટીની સાથે અન્ય બીજા કેટલાક સંગઠનો છે, એ સંગઠનના ઓથા હેઠળ ભારતીય જનતા પાર્ટીની સરકારને કોઈને કોઈ સ્વરૂપે બદનામ કરવાના પ્રયત્નો કરે છે. વિકાસના ખૂબ કામો કર્યા છે છતાં પણ એક જ રટણ કર્યા કે છે વિકાસના કોઈ કામો થયા નથી, વિકાસના કોઈ કામો થયા નથી. કે ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર અમે નર્મદા જિલ્લામાં મેડિકલ કોલેજ લાયા છે, એન્જિનિયરિંગ કોલેજ, બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટી નરેન્દ્રભાઈ મોદી સાહેબે આજે ભેટ આપી છે. અને એ ઉપરાંત શિક્ષણના રીતના પણ આજે નર્મદા જિલ્લો પહેલાં કરતાં ખૂબ સારી રીતના પ્રગતિ કરી રહ્યો છે. અને આ વખતે નર્મદા જિલ્લામાં 10મા ધોરણનું રિઝલ્ટ પણ ખૂબ સારું આવ્યું છે. ગુજરાતમાં અગ્રસ્થાને છે અમે છે. આ બધા ખૂબ સારા વિકાસના કામો કર્યા છે. અને ડેડિયાપાડાની જે વાત કરું તો પ્રધાનમંત્રી કુસુમ યોજના અંદર આખા માલસામોટ પટ્ટીની અંદર પ્રધાનમંત્રી કુસુમ યોજના થકી સૂર્ય ઉર્જા જે પંપ જે આપ્યા છે એનાથી આજે ખેડૂતો ખૂબ સારામાં સારી આજે ખેતી કરે છે. છતાં પણ ત્યાં કેટલાક એવા જે સંગઠનો જે છે એ અંડરગ્રાઉન્ડ રહીને એ આદિવાસીને ઉશ્કેરે છે, આદિવાસીને ગેરમાર્ગે દોરે છે. અને ભારતીય જનતા પાર્ટીએ કરેલા કામો એ પોતાના નામે એ કરે છે કે આવા કામો કર્યા છે. આમ નર્મદા જિલ્લામાં અમે એમ કહી શકાય અને બધાને નજર સમક્ષ પણ દેખાય છે કે સારામાં સારો અમે ભારતીય જનતા પાર્ટીની શાસનની અંદર વિકાસ કર્યો છે. તો અમારું જે સંગઠન ઊભું કરવાનો જે મુખ્ય ઉદ્દેશ્ય છે કે સરકારની વાતો નીચે સુધી લઈ જવાનું છે અને સરકાર જે વહીવટીતંત્ર જે કામ કરે છે એને અમારું સંગઠન મદદરૂપ થશે. દાખલા કે શિક્ષણ ક્ષેત્રે પણ સરકાર સરકારી રીતના કામ કરે છે, વહીવટીતંત્ર કામ કરે છે. શિક્ષકોની રીતના પ્રાઇમરી હશે કે માધ્યમિક શિક્ષકો એ એમની રીતના એ સરકારની જે એમની જે ડ્યુટી છે એ પ્રકારે પૂર્ણ રીતના કામ કરે છે. પણ આ જે અમારું સંગઠન આદિવાસીઓ હશે કે પછી અન્ય સમાજના હશે, પટેલ સમાજ હશે કે ક્ષત્રિય સમાજ કે ઓબીસી સમાજ, આ બધા જ સમાજોની અંદર જઈ અને લોકોની પણ તેટલી જરૂરિયાત છે, લોકોની પણ આમાં તેટલી ભાગીદારી હોવી જોઈએ. તો આ શિક્ષણનું સ્તર અમે ઊંચું લાવવાના આના માધ્યમથી પ્રયત્નો કરીશું. અને દેશના પ્રધાનમંત્રી જ્યારે નરેન્દ્રભાઈ મોદી સાહેબ 2047 સુધીમાં દેશને એક વિકસિત ભારત બનાવવાનો છે, તો વિકસિત ભારત બનાવવાનો છે અને હર હાથ કો કામ આપવાની વાત કરે છે. તો એ બહુ મોટો પડકારરૂપ છે અમારા માટે. શિક્ષણ સારું હશે, શિક્ષણ ગુણવત્તાવાળું શિક્ષણ હશે, આજે મેડિકલ કોલેજમાં જવું હશે કે એન્જિનિયરિંગ કોલેજમાં જવું હશે અથવા તો ઉચ્ચ કક્ષાના અભ્યાસક્રમમાં પણ ક્યાંક પણ જવું હશે તો 10મા ધોરણમાં 12મા ધોરણમાં અંગ્રેજી, ગણિતના, વિજ્ઞાન જેવા વિષયો સાથે ટોપ પર આવવું પડશે, ઊંચા ગુણ લાવવા પડશે. તો જ આ મેડિકલ કોલેજ કે એન્જિનિયરિંગ કે ઉચ્ચ અભ્યાસક્રમમાં જવું પડશે. હવે તંત્ર તો કામ તો કરે જ છે, પણ સમાજે પણ જાગૃત થવું પડશે.
સમાજે જાગૃત થવું એ અતિ આવશ્યકતા જરૂરી. સમાજ એટલે દરેક સમાજે. તો અમારું જે સંગઠન લોકોને ગામે ગામ જઈશ, એક ગામ જેટલું અમારું નક્કી કર્યું છે એક પ્રકાર જ્યાંથી અમે જે ગામોમાંથી જે ક્ષેત્રમાંથી અમને જે સહકાર મળે છે એવા ગામોની અંદર જઈશું કે ભાઈ આપણે પ્રાઇમરી કક્ષાનું શિક્ષણ સારું હશે. પ્રાઇમરી કક્ષાનું શિક્ષણ એ ઊંચું લાવવું ખૂબ જરૂરી છે. એ ખૂબ જરૂરી છે. અને આ જે સંગઠન આ રીતના ગામડે ગામડે જઈ અને ગામડા લેવલે તો પ્રાઇમરી શિક્ષણ પર ભાર મૂકવો પડશે. તો પ્રાઇમરી શિક્ષણ પર પણ ભાર મૂકીશું. અને હું ચોક્કસ માનું છું કે પ્રાઇમરી શિક્ષણ સારું હશે, પ્રાઇમરીમાંથી જ બાળકો અંગ્રેજી, ગણિત, વિજ્ઞાન જેવા વિષયો એને પાકા હશે તો 10મા ધોરણ 12મા ધોરણ પછી સરળતાથી સારા ટકા લાવશે. અને આ જે કાર્ય એકલા સરકારના માથે એકલી જવાબદારી નથી કે જિલ્લા વહીવટી તંત્ર કે શિક્ષણ જગત સાથે જોડાયેલા એકલા એમની જવાબદારી નથી. એ તો એમનું કામ કરે જ છે. સાથે સાથે સમાજના લોકોનો પણ તેટલી જાગૃતિ લાવવાની જરૂર છે. સ્કૂલ મેનેજમેન્ટ જે કમિટીઓ છે એ કમિટી આજે પેપર પર જ ચાલે છે. તો એવા લોકોનો મારું સંગઠન સંપર્ક કરશે. અને આ સંગઠનની અંદર કેટલાક શિક્ષકોને પણ જોડીશું, કેટલાક નિવૃત્ત કર્મચારીને પણ જોડીશું, શિક્ષકથી માંડીને બીજા ઘણા બધા લોકો. અને અમારા જે નવા સંગઠનની અંદર જે કેટલાક અમારા મિટિંગની અંદર મારા કાર્યક્રમમાં આવે છે એમાં કેટલાક શિક્ષકો પણ હોય છે, નિવૃત્ત કર્મચારીઓ પણ હોય છે. તો આ બધા લોકોના સહયોગથી કેટલાક એવા સમાજના લોકો એવા છે, આદિવાસી સમાજ હશે કે પછી પટેલ સમાજ હશે કે ક્ષત્રિય કે ઓબીસી સમાજની અંદર એ કેટલાક લોકો છે કે બિન રાજકીય રીતના છે. એ બિન રાજકીય રીતના કામ કરનારા લોકો પણ અમારી સાથે જોડાશે. તો આ જે સરકારનો સારામાં સારું ઉદ્દેશ્ય છે ને સરકાર ખૂબ સારું કામ કરે છે એમાં અમે સહયોગી થવા માંગીએ છીએ. એટલે અમે આ જે સંગઠન કોઈ રાજકારણથી ઉપર ઉઠીને કે જે સરકાર કેટલીક જે મર્યાદા છે, જે કે પાર્ટીની કેટલીક મર્યાદા છે કે કેટલાક જે પ્રશ્નો અમારા જે છે કે પાર્ટીના ફોરમ પર ઉઠાઈ નથી શકતા, તો એવા જે કેટલાક પ્રશ્નો એ અમે આ સંગઠનના માધ્યમથી અમે એવા પ્રશ્નો ઉઠાવી શકીશું ને સમાજને યોગ્ય દિશા તરફ લઈ જવાના અમારા પ્રયાસો હશે. આજે તમે આખી સમગ્ર જે સંગઠનની રૂપરેખા આપી કે સંગઠન કેવું હશે, કેવી રીતે કામ કરશે. જે સંગઠનનું નામ વાત કરીએ તો સંગઠનનું નામ ગ્રામ વિકાસ સમિતિ શું છે? જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ. ગ્રામ વિકાસ સમિતિ જ્યાં સંગઠન જે બનાવવામાં આવ્યું છે, તો મનસુખભાઈ કેટલાક લોકો એને રાજકીય ચશ્માથી જુએ છે. કારણ કે એવું કહેવામાં આવે છે કે સાંસદ મનસુખભાઈ વસાવા ભારતીય જનતા પાર્ટીમાં એક અલગ ટીમ તૈયાર કરી રહ્યા છે. અને એ અલગ ટીમ તૈયાર કરવાનું કારણ એવું છે કે કેટલા વખતથી સાંસદ મનસુખભાઈ વસાવા, ધારાસભ્ય ડૉક્ટર દર્શનાબેન દેશમુખ સહિતના નેતાઓ અલગ અલગ કાર્યક્રમો કરે છે, જેમાં જિલ્લાનું સંગઠન નથી આવતું, કે જિલ્લાના સંગઠન જે યુવા નેતાઓ છે એ નથી આવતા. જિલ્લા પ્રમુખ હોય કે મહામંત્રી હોય કે અન્ય જે હોદ્દેદાર હોય છે. તો લોકોમાં ચર્ચા એવી છે કે સાંસદ મનસુખભાઈ વસાવા એક અલગ ટીમ બનાવી રહ્યા છે, ભાજપની સામે ભાજપની આ ટીમ છે એવી વાત થઈ રહી છે. આ બાબતે સાંસદનું શું કહેવું છે અને રાજકીય ચશ્માથી જે લોકો આ સમગ્ર સંગઠનને જોઈ રહ્યા છે એ બાબતે તમારું શું કહેવું છે? જો આ રાજકીય ચશ્માથી જે લોકો જોનારા લોકો જે છે એમની જે આપણે બધું જાણીએ છીએ કે એમની આદત કે એમની ટેવ કે શું છે. આજે મેં ડોલરનું ફંક્શન કર્યું તો એમાં બીજા જાતના મુદ્દાઓ ઉપાડ્યા. એ કાર્યક્રમનો અમારો આજે તમને કીધું એ પ્રકાર એક જ ઉદ્દેશ્ય હતો કે જે કેટલાક એવા પ્રશ્નો છે, કેટલીક એવી સમસ્યાઓ છે કે કેટલીક એવી બાબતો જે છે કે અમારા પાર્ટીના પ્લેટફોર્મ પર અમે ના કરી શકીએ, એ વાત અમારા સંગઠન થકી ઉપાડી શકીશું. આજે આમ આદમી પાર્ટી સાથે કેટલાક બધા સંગઠનો જોડાયા છે, જે આજે આમ આદમી પાર્ટી જે કેટલાક એવા પ્રશ્નો એ ઉપાડી નથી શકતા, તો એમના કેટલાક સંગઠનો એવા પ્રશ્નો ઉપાડી શકે. તો અમારે પણ એ રીતના જે છે કે અમારી પાર્ટીની પણ કેટલીક મર્યાદા છે. અને કેટલાક એવા લોકો જે છે કે નિવૃત્ત કર્મચારી કે કેટલાક અધિકારીઓ જે છે કે આ જે બધા લોકો જે છે એ સ્વાભાવિક છે કે કોઈ પાર્ટીના પ્લેટફોર્મ પર નથી આવી શકતા. તો આવું જે સંગઠન હશે ને લોકો આવા લોકોનો સંપર્ક કરી રહ્યા છે. અમે આવા જે લોકો જે છે નિવૃત્ત લોકો છે, કેટલાક નોકરિયાત વર્ગને પણ અમે આવરી લેવાના છે. બાકીના અમુક સંગઠનોની અંદર નોકરિયાત વર્ગના લોકો છે જ. આજે મારે કોઈ સંગઠનનું નામ લેવું નથી, પણ એવા આમ આદમી પાર્ટી કે પછી આવા લોકોની સાથે કેટલાક જે સંગઠનો જે છે
તે એમની સાથે કેટલોક નોકરિયાત વર્ગ છે. તો અમે પણ મારા સંગઠનની અંદર પ્રજાના હિતના કામ માટે નર્મદા જિલ્લા અને અમે પણ ટોપ પર લાવવા માટે અને 2047માં જ્યારે દેશ વિકસિત ભારત હશે તે વખતે નર્મદા જિલ્લો પણ એની સાથે જોડાયેલો હશે. તો આ અમારો મુખ્ય ઉદ્દેશ્ય છે. એટલે સમાજના બધા જ વર્ગના લોકોને અને અમે સાથે જોડી અને કોઈ રાજકારણથી ઉપર ઉઠીને કોઈ ટીકા ટિપ્પણી કરનારા લોકો હશે, કારણ કે અમે જે પ્રકારનો આરંભ કર્યું છે કાર્ય, તો એ કાર્યથી કેટલાક લોકોને એ તકલીફ પડવાની જ છે કે મનસુખભાઈ ભારતીય જનતા પાર્ટીમાં છે, એમની સાથેની ટીમ ભારતીય જનતા પાર્ટીમાં છે, છતાં પણ આ અલગ કેમ સંગઠન બનાવે છે. તો મેં આ જે વાત કરી, અલગ સંગઠન કોઈના વિરુદ્ધમાં નથી. અમારું જે અલગ સંગઠન છે કોઈના વિરુદ્ધમાં નથી. બધા જ લોકો કામ કરે છે, બધા જ સંગઠનો કામ કરે છે, બધી પાર્ટીના લોકો પોતપોતાની રીતના કામ કરે છે. તો વાત કરી તો શું સંગઠન ચૂંટણીઓમાં પણ ભાગ લેશે? કારણ કે આવનારા વર્ષે વિધાનસભાની ચૂંટણી આવે છે, તો સંગઠન પોતાનો ઉમેદવાર ભાજપને કહેશે કે આ ઉમેદવાર અમને આપો. ને બીજું કે આ સંગઠન માત્ર નર્મદા જિલ્લા પૂરતું છે કે અન્ય જગ્યાએ પણ એને તમે ઈચ્છો છો કે ગુજરાતના અલગ અલગ વિસ્તારમાં અને ખાસ કરીને જે પડોશી રાજ્યો પડોશી જિલ્લા છે કે અન્ય જિલ્લાએ પણ આ વિકસિત કરવામાં કે આ સંગઠન ખાલી નર્મદા પૂરતું રહેશે? અને બીજો સવાલ, રાજકીય રીતે પણ આ સંગઠન ભાગ લેશે? શું વિધાનસભાની ચૂંટણી કે અન્ય ચૂંટણીમાં પણ ઉમેદવારો ઉતારશે ભાજપના સમર્થનમાં, કે ભાજપને પાસે માંગ કરશે કે અમારા સંગઠનમાં મજબૂત માણસ આ છે? એવી કોઈ છે ચર્ચા કે માત્ર સામાજિક મુદ્દા? નથી, અમારું ફક્ત નર્મદા જિલ્લા પૂરતું જ છે. હાલ તો અમે નર્મદા જિલ્લા પૂરતું જ અમે બધું કાર્ય કરી રહેવાના છે અને કોઈ ચૂંટણીમાં અમારા આ જે સંગઠનના લોકો ભાગ નહીં લે. અમારા ભારતીય જનતા પાર્ટીની સાથે જોડાયેલા જે કાર્યકર્તા છે આ સંગઠનમાં, એ તો ભારતીય જનતા પાર્ટીની જે કાર્યશૈલી જે છે કે પાર્ટીના જે કાર્યક્રમો છે એમાં તો સંપૂર્ણ રીતના પાર્ટીની રીતના કામ કરવાના જ છે. પરંતુ અમારું સંગઠન કેટલીક રાષ્ટ્રીય વિચારધારા કે અખંડ ભારતનું લઈને ચાલનારા જે લોકો જે છે એમના સમર્થનમાં અમે એમના મદદમાં અમે કામ કરીશું. અહીંયા નર્મદા જિલ્લાની અંદર કેટલાક એવા પરિબળો જે છે એ સમાજને એક વિભાજન તરફ લઈ જવાના કેટલાક પ્રયત્નો છે. તો અમે આવા લોકોને પણ અમે કાઉન્ટર કરીશું કે જે પાર્ટીના પ્લેટફોર્મ પર જે કાર્ય ન કરી શકીએ એ અમે આ સંગઠન થકી કરીશું. અમે એક જ ઉદ્દેશ્ય છે કે અમારી જે વિચારધારા રાષ્ટ્રીય વિચારધારા છે, નર્મદા જિલ્લો અમે કીધું તે પ્રકારે 2047માં વિકસિત ભારત બનવાનો છે, તો નર્મદા જિલ્લો પાછળ ના રહે એટલે એક ક્ષેત્ર અને વિકાસના માર્ગે લઈ જવાનો. કૃષિના ક્ષેત્રે પણ, પશુપાલનના ક્ષેત્રે પણ, શૈક્ષણિક ક્ષેત્રે છે. આજે શિક્ષણ એટલું અમે ઊંચ કક્ષા લઈ જઈશું. એમાં શિક્ષકો, ચાલુ શિક્ષકો પણ જોઈશું, ચાલુ શિક્ષકોને પણ અમે જોડું, શિક્ષક જગત સાથે જોડાયેલી કેટલીક શૈક્ષણિક સંસ્થાના લોકોને પણ અમે જોડીશું. અને આજે સરકારી જે પરીક્ષા લેવા જેવા છે એ સરકારી જે પરીક્ષાઓ લેવાય છે, અમે વર્તમાન પરિસ્થિતિની અંદર એટલું નર્મદા જિલ્લાના લોકો એટલું એમાં સફળ થઈ નથી શકતા, એટલે ઉત્તીર્ણ થઈ નથી શકતા. થાય છે પણ જે પ્રકારે જે પાસ થવા જોઈએ જે સરકારી પરીક્ષાઓમાં એ નથી થતા. આવનારા દિવસોમાં નર્મદા જિલ્લાના જે યુવાનો જે છે કે શિક્ષિત યુવાનો જે છે એ પણ એ સરકારી પરીક્ષામાં ટોપ પર રહે એ રીતના અમે એમને પણ માર્ગદર્શન આપીશું. અને કોઈક કારણસર કેટલાક સરકારી નોકરી નથી મેળવી શકતા તો એવા યુવાનોને અમે યોગ્ય દિશા આપીશું. અમારું સંગઠન એમને માર્ગદર્શન આપશે. એવી પ્રકારની સારામાં સારી સરકારની ઘણી બધી આઈટીઆઈ છે, કેટલાક કૌશલ્યવર્ધક કેન્દ્ર છે, એમાં એમને યોગ્ય માર્ગદર્શન આપીશું ને એને આંગળી ચીંધીશું કે તમે આ પ્રકારની આઈટીઆઈમાં જાઓ, આ પ્રકારનો કોર્સ કરો ને એવો કોર્સ કરાવી અને ઝઘડિયા જીઆઈડીસી છે કે પાનોલી જીઆઈડીસી છે, દહેજ જીઆઈડીસી છે ને આવનારા દિવસોમાં જંબુસરમાં બલ્ક પ્રાગ જે બની રહ્યો છે એમાં હજારો લોકોની ત્યાં ભરતી થવાનું છે. તો અમારું જે સંગઠન આવા યુવાનોને યોગ્ય માર્ગદર્શન આપી અને સરકારી નોકરી ના મળે તો આવા ઔદ્યોગિક જગત સાથે જોડાયેલી ઇન્ડસ્ટ્રીમાં આપણા નર્મદા જિલ્લાના યુવાનો જોડાઈ રોજગારી મેળવે એના પણ આવનારા દિવસોમાં અમારા પ્રયાસો હશે. તો જ્યારે 2047માં દેશ વિકસિત ભારત થશે અને નરેન્દ્રભાઈ મોદીનું સપનું જે છે એ પૂર્ણ થવાનું છે, તો એમાં નર્મદા જિલ્લો પાછળ ના રહી જાય. હું બતાવીશ કે બાકીના ટીકા ટિપ્પણી કરનારા લોકોને અમારો ઉદ્દેશ્ય રાજકારણથી ઉપર ઉઠી છે. અમારે રાજકારણ તો ગૌણ છે, પણ સાચા અર્થમાં અમારી જે ટીમ છે એ નર્મદા જિલ્લાના
એક એક ક્ષેત્રે વિકાસના માર્ગે લઈ જવા માટેનું કાર્ય કરશે. અને પાર્ટી અને સરકારની જે વાતો છે એ વિચારધારાની વાતો તે અમારા માટે એ કેન્દ્ર બિંદુ છે. એ તો છે જ, પણ મેં જે કીધું તે પ્રકારે એટલા માટે અલગ સંગઠન બનાવ્યું કે અમારા સંગઠનની અંદર કેટલાક ઘણા બધા જે રાજકારણ સાથે જોડાયેલા નથી પણ એક રાષ્ટ્રીય વિચારધારામાં માનનારા લોકો છે એમને જોડીશું. અને કેટલાક નિવૃત્ત લોકો પણ છે, કર્મચારીઓ, કે જેમને પાર્ટીમાં ક્યાંક ને ક્યાંક કામ કરવાનું કોઈક બાધા આવે છે, તો એવા લોકોને પણ અમે જોડીશું. એની જે વિચારધારા જે છે, એની જે સમજ શક્તિ છે, એનો પણ અમે ઉપયોગ કરીશું. અને જે નર્મદા જિલ્લાના વિકાસમાં કે સરકારી જે યોજનાઓ છે એ જ્યાં જ્યાં જરૂરિયાતમંદ સુધી પહોંચાડવા સુધીનો અમારો આ કાર્ય રહેશે. કોઈ પણ જે સંગઠન તમે બનાવ્યું છે, પરંતુ કેન્દ્રમાં, રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, ભાજપની સરકાર છે, કેન્દ્રમાં તમે છો, કેન્દ્ર સરકાર છે, તો કેન્દ્ર સરકારને રાજ્ય સરકાર શું કામ નથી કરતી, જેના માટે આ સંગઠન મનસુખભાઈ બનાવવા પડ્યું? મુખ્ય ઉદ્દેશ શું? જો ટૂંકમાં સાર કહીએ તો કે કેન્દ્ર અને રાજ્ય સરકાર શિક્ષણ ક્ષેત્રે, આરોગ્ય ક્ષેત્રે જો સારું કામ કરી રહી છે ને અત્યારે બિરસા મુંડા યુનિવર્સિટી ભારતીય જનતા પાર્ટીના શાસનમાં ડેડિયાપાડાની જે તમે વિકાસની વાત કરી કે ત્યાં કુસુમ યોજના થકી વીજળીના લાભો ને અન્ય લાભો જે મળે છે, તો ટૂંકમાં જો વાત કરીએ તો સરકાર આટલું સારું કામ કરે છે તો આ સંગઠનની જરૂર કેમ પડી? જો મેં કીધું ને કે સરકાર, રાજ્ય સરકાર હશે કે ભારત સરકાર હશે, એ ખૂબ સુંદર કામ કરે છે. ને રાજ્ય સરકારની, ભારત સરકારની ખૂબ સારી યોજનાઓ છે અને લોકોને લાભ પણ મળ્યો છે. અને મેં કીધું ને, આપણને શિક્ષણના ક્ષેત્રે, કૃષિવાળી ક્ષેત્રે, પશુપાલનના ક્ષેત્રે, એક એક ક્ષેત્રે ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર ખૂબ સારામાં સારું કાર્ય થયું છે. આજે સ્ટેચ્યુ ઓફ યુનિટીની જે વાત કરું, શું નથી કર્યું દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે, પણ છતાં પણ ત્યાં કેટલાક નેગેટિવ વાતો કરનારા લોકો, ખોટો અપપ્રચાર કરનારા લોકોએ ત્યાંના સ્થાનિક લોકોને એવી રીતના મનમાં જે ઘુસાડી દીધું છે કે સ્થાનિક લોકોના ભોગના કારણે આ સ્ટેચ્યુ ઓફ યુનિટીનું આખું નિર્માણ થયું છે. હવે આ તદ્દન ખોટી વાત છે, પણ છતાં લોકોના મગજમાં ઘૂસી ગયું છે. પાર્ટી થકી અમે પ્રયત્નો કરીએ જ છે, પરંતુ આ જે સંગઠન છે એ આવા જગ્યા પણ જે ગેરમાર્ગે દોરાનારા લોકો છે એમને પણ મળશે અને એમને સાચી દિશા કહેશે, સાચી વાત કરશે. કારણ કે એક કાર્યમાં સફળતા પ્રાપ્ત કરવી છે કે એટલું પાર્ટી બેઝ પર નહીં, અલગ સંગઠનો થકી પણ આજે અમે સમાજનું કે રાષ્ટ્રનું કામ કરી શકાય. એટલે આ મુખ્ય ઉદ્દેશ્ય એક જ છે કે ભારતીય જનતા પાર્ટી ખૂબ સારું કામ કરે છે. એમાં રાજ્ય સરકાર હશે કે ભારત સરકાર હશે, જે ઐતિહાસિક કામો કરે છે. આજે મેં કીધું દેશને ટોપ પર આજે દેશના પ્રધાનમંત્રી લઈ જઈ રહ્યા છે. પણ આ બધી વાતો એકલા પાર્ટીના લોકો ઉપરાંત બાકીના અન્ય રાષ્ટ્રીય વિચારધારા સાથે જોડાયેલા લોકોને પણ અમે જોડવા માંગે છે. અને આવા જે લોકો જે કેટલાક એવા લોકો જે ઘેર બેઠા છે, નિવૃત્ત થઈને કોઈક સરકારી કર્મચારી, નાના મોટા આવા જે લોકો ઘેર જે બેઠા છે, એમના જે પડેલી સમજ શક્તિ અને અમે જોડી અને એમનો ઉપયોગ કરી અને આજે નર્મદા જિલ્લાના વિકાસમાં સંગઠન સારામાં સારું કામ, ઉત્તમ પ્રકારનું કામ કરે એ રીતના અમે આવનારા દિવસોમાં આ બધું કામ કરવા માંગીએ છીએ. બીજું મનસુખભાઈ, તમે જે આ વાત કરી, પરંતુ આ બધાની વચ્ચે તમે જાતે જ જે સંબોધન કર્યું હતું ને, એ વિડીયો પણ વાયરલ કર્યો ને તમે પણ કીધું હતું કે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કરો કે દેશી મવડાનો દારૂ આદિવાસી સમાજે પીવો જોઈએ પ્રસાદી રૂપે, અને કોઈ વાર પીવો ને એવી છૂટ આપી તેવું તમે સંબોધનમાં કહ્યું હતું. તો એ બાબતે શું કહેવું છે? જો આ કેટલાક લોકોએ મારી વાતને તોડ મરોડ કરીને ખોટી રીતના ટ્વીટ કરી છે. હકીકતમાં મેં વ્યસન મુક્તિનો કાર્યક્રમ હમણાંનો ને 20-25 વર્ષથી ચલાવશે, અને આપને પણ ખબર છે, નર્મદાના મીડિયાના લોકોને બધાને જ ખબર છે, અને નર્મદા જિલ્લાની જનતાને પણ ખબર છે. 25-30 વર્ષથી વ્યસન મુક્તિના કાર્યક્રમો ચલાવશું. દારૂ જુગારના અડ્ડા સમાજને બરબાદ કરી રહ્યા છે એ વાત વર્ષોથી જાહેર સભામાં પણ કહું છું. અને કેટલાક લોકો જે ભોગ બનેલા છે એવા લોકોનો આખું જે પરિવારજનોને જે અમે જે દુઃખ દોયું છે એ જોઈને આજે અમારું જે સંગઠન છે, મેં એટલે જ કીધું ને કે આ કેટલીક જે બાબતો છે મારા જે સંગઠન થકી ના ઉપાડી શકાય,
પણ અમે પાર્ટી થકી ના ઉપાડી શકાય. કેટલીક જે બાબતો જે છે એ પાર્ટી થકી ના ઉપાડી શકાય. આવી બધી બાબતો અમે સંગઠન થકી ઉપાડી શકીશું. તો આજે દૂષણ છે એ દૂષણને નાબૂદ કરવા માટે એટલી ભારતીય જનતા પાર્ટી એકલી જ નહીં, આવા કેટલાક એવા સમાજના પ્રતિષ્ઠિત લોકો છે, એવા લોકોને પણ સાથે રાખીને આજે ઇંગ્લિશ દારૂના નામે આ મહારાષ્ટ્રમાંથી જે દારૂ આવે છે, જે કેમિકલ વાળો જે દારૂ, એ લોકોના સ્વાસ્થ્યને ખતમ કરી નાખે છે, અનેક પ્રકારની બીમારીઓ લાવે છે. ને એ જાહેરમાં મેં બોલ્યો છે, પત્રો લખ્યા છે સરકારને, જિલ્લાના પોલીસ અધિકારીઓને કે આના પર કંટ્રોલ કરે, આને બંધ કરાવો. એ હિંમત કરી છે મેં, ને એમાં મને સારી એવી સફળતા મળી છે. છતાં પણ ગમે એટલા પ્રયત્નો કરશે, પોલીસ પ્રયત્નો કરશે, સરકાર બી પ્રયત્ન કરશે, અમે લોકો પણ પ્રયત્ન કરીશું, પણ છતાં પણ જે લોકો, કેટલાક લોકોને જે આદત જે પડેલી છે, અથવા તો એ આદત સરળતાથી છૂટવાની નથી, અથવા તો કેટલાક લોકો સ્વાસ્થ્યના કારણે પણ આનો ઉપયોગ કરતા હોય છે. અને બીજું કેટલાક લોકો એવા જે છે કે કેટલાક સમાજો, કે દાખલા કે દેવ મોંગરા જનારા લોકો, કે માતાજીને એક શ્રદ્ધાનો વિષય છે, માતાજીને ત્યાં દર્શન માટે જઈએ છીએ તો વર્ષોની પરંપરા છે કે ત્યાં દારૂનો ભોગ માતાજીને ધરાવો. અને કેટલાક ગામોની અંદર કોઈ ગામ દેવતાની ઉજવણી કરતા હોય, કોઈ હિમાલય દેવતાની ઉજવણી કરતા હોય, કોઈ વાગણ દેવની કોઈ ઉજવણી કરતા હોય, તો એવા સમયે પણ દારૂનો આ લોકો ઉપયોગ કરતા હોય છે. તો દારૂ મોડાનો આ ઉપયોગ કરતા હોય છે. તો હવે દેવ મોંગરા શું થયું છે કે આજે મેં કીધું એ પ્રકારે ગામ દેવતાની ઉજવણી અથવા વાગણ દેવની ઉજવણી કે સેમારિયા દેવની ઉજવણીમાં ઇંગ્લિશ દારૂનો ઉપયોગ કરે છે. તો તે મેં આ વાત કરી છે, ત્યાં મેં વાત કરી છે કે કોકનું સ્વાસ્થ્ય માટે તમે ઇંગ્લિશ દારૂ તમે પીતા હશો, જે ટેવ છે, આદત પડેલી છે, તો આનાથી તો વધારે તમારી તબિયત બગડવાની છે, તમારું શરીર વધારે એને નુકસાન થવાનું, અનેક પ્રકારની બીમારી થશે. ના જે દેવ મોંગરા કે અથવા તો પછી અન્ય કોઈ ગામોની અંદર એ ઉત્સવ ઉજવાય છે, આજે મેં જે કીધા એ પ્રકારના ઉત્સવ ઉજવાય છે, ગામ દેવી દેવતાનો સામૂહિક રીતના પ્રસંગો, ત્યાં આવી રીતના એ દારૂનો એ ઉપયોગ થાય જ છે. તો આની જગ્યાએ જે વર્ષોથી જે બાપ દાદા આપણે ઉપયોગ કરતા હતા, દેવ મોંગરા જતા હતા, તો ગાય ઘરે જાતે દારૂ બનાવી, મવડાનો દારૂ બનાવીને દેવ મોંગરા માતાને, જે શ્રદ્ધાનો વિષય છે આ, તો ત્યાં ભેટ ધરતા હતા. ને ગામ કેટલાક સમયે કેટલાક ગામોની અંદર એવા પ્રસંગો આવે છે કે ગામ દેવતાની ઉજવણી કરવાની હોય, હિમાલય દેવતાની ઉજવણી કરવા હોય, વાગણ દેવની પૂજા અર્ચના કરવાની હોય, તો ત્યાં પણ આ દેશી મોવડાના દારૂનો તમે ઉપયોગ કરો. એટલે આનાથી કમસે કમ જે એકદમ ખરાબમાં કેમિકલ વાળો જે દારૂ બેફામ લોકો ઉપયોગ કરે છે, એના પર ઓટોમેટિક બ્રેક વાગવાની છે. અને મારી સાથે ત્યાં કેટલાક અલગ અલગ સંપ્રદાયના ત્યાં સંતો મહંતો પણ બેઠા છે, બધા સાથે મેં પરામર્શ કરી. તો હું સ્પષ્ટ કહેવા માંગુ છું કે આ રીતના કોઈ પણ રીતના જે દારૂમાં સપડાયેલા લોકોને એક સાથે તમે દૂર એમાંથી મુક્ત નથી કરી શકવાના. ધીરે આવા પ્રયોગો કરીશું, અમે પ્રયોગો કરીશું, તો એમાંથી અમને ચોક્કસ એ સફળતા મળે છે. એટલે એવું નથી મેં કીધું કે ઇંગ્લિશ દારૂ છાડીને મોવડાનો દારૂ પીવો. મેં દેવ મોંગરા જેવા સ્થાનો અન્ય જગ્યાએ અથવા તો કોઈને ડોક્ટરે કોઈ કીધું હોય કે દવા તરીકે તમે લો, તો આવી કેમિકલ વાળી જે બોટલો જે પીવો છો, કેમિકલ વાળો જે દારૂ પીવો છો, એના કરતાં તો આ મોવડાનો દારૂ સારો છે. આ બહુ ઓછા લોકોને ખબર છે. તો એ મોવડાના દારૂની અંદર એ પ્રકારની એ ઔષધિ છે. તો ઔષધિ છે કે જ્યાં જરૂર હોય માતાજીના સ્થાનકમાં અથવા દેવી દેવતાના પૂજનમાં અથવા તો કોઈકના આરોગ્ય સાથે જોડાયેલી બાબત જે મેં વાત કરી, જે ડોક્ટરને ચેલેન્જ ના કરી શકાય, પણ ગામડામાં જે વર્ષોથી ચાલતું આવ્યું છે એમાં સફળતા મળી છે, લોકોને સફળતા મળી છે. તો એવા દેશી દારૂનો જ્યાં જરૂર જાય ત્યારે ઉપયોગ કરો. મેં એ વાત કરી છે. મેં એવું નથી કીધું ઇંગ્લિશ દારૂ ને બંધ કરી અને તમે દેશી દારૂ મોવડાનો દારૂ પીઓ, એ મેં વાત નથી કરી. કેટલાક લોકો ખોટી તારને ટ્વીટ કરી છે. હું તો સતંતર વ્યસન મુક્તિ થાય એ અભિયાન સાથે ચાલી રહ્યો છું. પણ ધીરે આ બધું બંધ થવાનું છે. એક સાથે તમે કહેશો તો કોઈ બંધ નથી થવાના. અને આજે અમારા અભિયાનના કારણે, આજે મારી વાતના કારણે મને ઘણા બધા લોકોનું મને સમર્થન મળ્યું છે. નહીં, આવનાર તમારો મુદ્દો સાચો છે. એક દિવસે એવું આવશે કે
બધો જ આખો દરેક સમાજ વ્યસન મુક્ત થશે એવો મને સંપૂર્ણ વિશ્વાસ છે. તો કે જે મહુડાના દેશી દારૂની વાત કરી, તો ધારો કે એવી સરકારમાં રજૂઆત થઈ શકે કે જે આદિવાસી વિસ્તારમાં ઔષધિ તરીકે ઉપયોગ કરવામાં આવે છે, તો જેવી રીતે કે શહેરના લોકોને જે હેલ્થ પરમિટ મળતી હોય છે કે ભાઈ હેલ્થ માટે એમને જે ઇંગ્લિશ દારૂ માટેની પરમિટ મળી છે, તો ગામડાના જે વિસ્તાર છે તો ત્યાં દેશી જે મહુડાનો દારૂ છે એની પરમિટ આપવામાં આવે, તો કોઈ છૂટ આપવામાં આવે, કારણ કે જો એનો ઉપયોગ ગ્રામ્ય વિસ્તારમાં એક સંસ્કૃતિ સાથે જોડાયેલો છે. તો એવું કંઈ રજૂઆત કે કંઈ થઈ શકે કે સરકારમાં પણ સંગઠન રજૂઆત કરે કે ભાઈ આદિવાસી વિસ્તારની સંસ્કૃતિ જોડાઈ છે, તો આદિવાસી વિસ્તારને અમુક પ્રસંગે કે અમુક સમયે છૂટછાટ આપવામાં આવે, એ બાબતે શું કંઈ સંગઠન વિચારશે કે સાંસદ શું વિચારી રહ્યા છે? તો સરકારની પણ કેટલીક મર્યાદાઓ છે. વર્તમાન સરકાર હશે કે પૂર્વ સરકાર હશે, ભૂતકાળની અંદર વર્ષોથી અંગ્રેજોના સમયથી દેવમોંગરામાં લોકો દારૂ મહુડાનો લઈ જતા હતા. હમણાં કેમિકલ વાળો ઇંગ્લિશ દારૂ લઈ જાય છે. તો એમાં કોઈ એમાં એ પરમિશનનો કે ત્યાં કોઈ પ્રશ્ન નથી, ત્યાં રોકટોક પણ નથી કરતું કોઈ. આજે તમને બધાને ખ્યાલ છે કે ત્યાં દેવમોંગરા જનારા લોકો કયા પ્રકારનો દારૂ લઈ જાય છે, મહુડાનો દારૂ લઈ જાય છે કે ઇંગ્લિશ દારૂ લઈ જાય છે, એ ત્યાં કોઈ રોકટોક નથી કે એક શ્રદ્ધાનો વિચાર છે અને વર્ષોથી એ ચાલતો આવ્યું છે. અને 2 થી 3 સ્ટેટના ત્યાં મહારાષ્ટ્ર છે, ગુજરાત છે, મધ્યપ્રદેશ, રાજસ્થાન, બધા આદિવાસી સમાજ, બાકીના અન્ય સમાજના લોકો પણ એ બધા લાવે છે અને આ પ્રકારનો ત્યાં દારૂ માતાજીને ભેટ ધરે છે અને કેટલાક લોકો પ્રસાદી તરીકે એને પીવે પણ છે. પણ આમાં સરકારની મર્યાદા છે. એને સીધી ખુલ્લી પરમિશન ના આપી શકે છે, પણ છતાં પણ ત્યાં એવું કોઈ રોકતું પણ નથી. કાયદાકીય દૃષ્ટિએ જોવા જઈએ તો ત્યાં આ કોઈ ફરિયાદ કરશે, હું જે બોલું છું આ એક ફરિયાદના રૂપમાં કોઈ એ કરશે તો ત્યાં પોલીસની ફરજ છે કે ત્યાં રોકશે. પણ આ રોકવા જાય તંત્ર તો ત્યાં આદિવાસીઓમાં એક ભારે નારાજગી આવી શકે છે. ભૂતકાળમાં અમે પ્રયોગ કર્યા છે. ભૂતકાળમાં કેટલાક લોકોએ આવા પ્રયાસો કર્યા છે કે સદંતર અને કેટલાક સંગઠનોને પ્રયત્ન કર્યા છે સદંતર ત્યાં દારૂ અને જે પણ ભોગ ધરાવવામાં આવે છે બધું બંધ થવું જોઈએ. તો ત્યાં એક વર્ષોથી આ આદિવાસીઓમાં ચાલતી એક પરંપરા છે એ એકદમ ત્યાં બંધ નથી થવાની. પણ મારે એટલું જ કહેવાનું છે કેમિકલ વાળો દારૂ, ઇંગ્લિશ દારૂ ત્યાં લઈ જવાના બદલે દેશી દારૂ, સ્થાનિક જે મહુડાનો દારૂ જે છે એ માતાજીને ભેટ ધરાવવો જોઈએ. એટલે કમસે કમ જે બાપ આદિવાસીઓનો જે વર્ષોથી એક પરંપરા હતી એ તો જળવાઈ રહે. અને સરકાર આના માટે મને નથી લાગતું કે કોઈ સીધી રીતના પરમિશન માંગવા છે તો કોઈ આપે ન, કારણ કે ગુજરાતમાં દારૂબંધી મજબૂતાઈથી અમલમાં છે અને અમે પણ સમજીએ છીએ કે અમે પણ સરકારની ખોટી માંગણી અમે પણ ના કરી શકાય કે અમને આ પરમિશન આપો. આજે ગામડામાં પણ ભલે કોઈ પરમિશન નથી પણ છતાં પણ અને આ જે વાત ઘણા બધા લોકો કોઈ એના માટે પ્રૂફની માંગવાની પણ કોઈ જરૂર નથી, પણ કેટલાક સ્વાસ્થ્યના માટે પણ કેટલાક લોકો ઘરગથ્થુ રીતના આજે મહુડાનો દારૂ પોતે બનાવે છે અને કોઈને ખબર પણ નથી પડતી કે મહુડાના દારૂ એક ઔષધિ તરીકે કેટલો ઉપયોગી છે. આ વ્યસન તરીકે એને અપનાવો તો એ ખોટું છે. થોડીક ઢીલ રાખીએ તો એક સારું પરિણામ મળે એ ઉદ્દેશ. થોડુંક ઢીલ રાખે તો એક સારું પરિણામ આવે. એ લાંબા ગાળે મારી વાતને લોકોને સમજણમાં આવશે જ. આજે દેવમોંગરાની જે વાત કરું, આજે દેવમોંગરાનું આજે મારું સ્ટેટમેન્ટ આવ્યા પછી ઘણા બધા લોકોએ સ્વીકાર્યું છે અને આવનારા દિવસોમાં તમે જોજો કે જે ઇંગ્લિશ દારૂ, કેમિકલ વાળો દારૂ ત્યાં ઉપયોગ થાય છે એ આજે જે બંધ થશે અને જે માતાજી ત્યાં જાય છે એ જશે. તો એ પોતે કરીને એ ત્યાં લઈ જશે અને હું તો કહું આને કોઈ રોકી ના શકે, આને કોઈ રોકી ના શકે. આ શ્રદ્ધા સાથે જોડાયેલું છે અને વર્ષોથી લોકો ત્યાં આ રીતના પરંપરા મુજબ ત્યાં લઈ જાય છે. પરંતુ એના કે વ્યસનમાં સપડાઈ જાઓ એની સામે અમને વાંધો છે. અને તેમાં ઇંગ્લિશ દારૂ સાથે તો મારો સખત વાંધો છે કે ઇંગ્લિશ દારૂ ઇંગ્લિશ નથી હોતો. એ મહારાષ્ટ્રમાં જે બોર્ડર પર જે ફેક્ટરી આવે છે એ ફેક્ટરી મેં જોયેલી છે કે કેમિકલ દારૂ છે અને કેમિકલ નાખીને ઇંગ્લિશ બોટલમાં લેબલ મારીને ધૂમ વેચાણ થાય છે, જે શરીર માણસના સ્વાસ્થ્યને ખતમ કરી નાખે છે. ઘણા એવા ધાર્મિક સ્થાનો છે કે દેવમોંગરામાં તમે આજે જોજો
કે બેફામ પ્રમાણે આજે યુવાનો સાંકડા બને છે. તમે આધ્યાત્મિક તરીકે ત્યાં જાઓ, ત્યાં તમે માતાજીને ભેટ ધરો ને કદાચ પ્રસાદી તરીકે તમે એનો યુઝ કરતા હોય તો ત્યાં સુધી કોઈ વાંધો નથી, પણ એ પ્રકારનો જે સાંકડા થવા એના કારણે કેટલીક એવી ઘટનાઓ પણ એવી ઘટે છે. આ યોગ્ય નથી, આ યોગ્ય નથી. તો આ જે ઇંગ્લિશ વાળું જે સદંતર એ તંત્ર એ ચલણ બંધ થાય અને ક્યાંક મહુડાનો દારૂ જ્યાં જેટલો ઉપયોગ હું તો ત્યાં સુધી પણ કહું કે આજે ઘણા બધા એવા લોકો છે કે એવું નથી કે ફરજિયાત ત્યાં કેટલાક લોકો અમે જઈએ છીએ માતાજીના દર્શન કરવા, તો અમે કોઈ ત્યાં મહુડાનો દારૂ કે ઇંગ્લિશ દારૂ કે કોઈ રીતના ત્યાં અમે નથી લઈ જતા. અમે બીજી રીતના બાકીના નારિયેળ છે, બાકીની પ્રસાદી છે, ત્યાં પ્રસાદી રીતના ત્યાં દાળિયા છે, આ બધું ત્યાં માતાજીને અમે ભેટ ધરાવીએ છીએ. અમારા જેવા ઘણા બધા લોકો છે, પણ એવા 5, 10, 15% લોકો જે છે, પણ બાકીના બધું 70-80% લોકો આ પ્રકારનો ત્યાં દારૂ માતાજીને ચડાવે છે, બાકીનો અન્ય ભોગ ધરાવે છે. તો એને એક પરંપરા છે ને એને કોઈ હટાઈ નથી શકવાનો. એક શ્રદ્ધા સાથે જોડાયેલો વિષય છે, તો શ્રદ્ધા સાથે જોડાયેલો વિષય છે. એટલે જે મેં વાત જે કરી હતી ઢોલારની અંદર, મેં આ રીતના વાત કરી હતી કે તમે આ રીતના ઉપયોગ કરી શકો. આમ તો વ્યસનથી બિલકુલ મુક્ત થાય સમાજ તો બહુ સારી વાત છે, પણ નથી જ થતો. અને કેટલીક પરંપરાને પકડી રાખી છે, તો આનો ઉપયોગ કરો. મહુડાના દારૂનો ઉપયોગ કરો. ઇંગ્લિશ દારૂ, કેમિકલ વાળા દારૂનો ઉપયોગ નહીં કરો, જે સ્વાસ્થ્યને સાથે ચેડા કરનારો છે, સ્વાસ્થ્યને આરોગ્યને ખતમ કરનારો છે. અનેક પ્રકારની બીમારીઓ વાળો, ટીબીથી માંડીને કેન્સર જેવી જે બીમારીઓ પેદા કરનારો આ દારૂ છે. મનસુખભાઈ વસાવા નિર્વ્યસની છે, સાથે શુદ્ધ શાકાહારી પણ છે. તો શાકાહારી છે મનસુખભાઈ અને વ્યસન પણ નથી કરતા. આટલી એનર્જી કેવી રીતે આવે? કારણ કે ઘણા લોકો એવું કહેતા હોય છે કે નોનવેજ ખાઈએ તો જ શરીરમાં તાકાત ને શક્તિ આવે. મનસુખભાઈ શુદ્ધ શાકાહારી છે ને ભોજન શું લે છે મનસુખભાઈ, અને એનર્જીનું કારણ શું? આધ્યાત્મિકતા કે પછી ભોજન શું છે ખાસ? જો મેં આજે 30-40 વર્ષથી શુદ્ધ શાકાહારી છું. કોઈ પણ પ્રકારનું વ્યસન નહીં. હું આધ્યાત્મિક જીવન જીવું છું અને કેટલાક આધ્યાત્મિક મહાપુરુષોના સંપર્કમાં પણ છું. અને એક ભક્તિમાં કે ભગવાનની એક પ્રાર્થનામાં એ તાકાત છે કે આપણને બધી જ પ્રકારની શક્તિ પરમાત્મા પૂરું પાડે છે. હવે એમાં કંઈક કોઈ જાહેર કરવાની જેવી વાત નથી, પણ એક અનુભવની વાત છે. અને જેને પણ કોઈક આ માર્ગે જે અનુભવ કરવો હોય તે કરી શકે છે. આજે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, આજે તમે જો આખો દેશનું કેવી રીતના સફળ સંચાલન કરી રહ્યા છે ને એક શક્તિશાળી નેતા તરીકે આજે દેશમાં પ્રસ્થાપિત થયા છે. એમના જીવનમાં પણ તમે જોજો, એ વહેલી સવારે જાગી જાય છે, બ્રહ્મ મુહૂર્તમાં જાગી જાય છે, અને જે નિત્યકર્મ કરી અને જે પ્રાર્થના કરવાની હોય, જે પણ જેને માનતા હોય છે એને પ્રાર્થના કરે, આધ્યાત્મિક શક્તિ પ્રાપ્ત કરે છે અને સમયસર એમનું કાર્ય એ દેશની સેવામાં એ કામે લગાડી દે છે. એવા નરેન્દ્રભાઈ જેવા અનેક આ દેશની અંદર મહાપુરુષો જે છે કે જે પોતાનું જીવન આધ્યાત્મિક રીતે જીવન જીવી રહ્યા છે અને રાષ્ટ્રની સેવા કે સમાજની સેવા અથવા તો આધ્યાત્મિક રીતે અન્ય લોકોને જીવન અનેક લોકોનું જીવન સુધારી રહ્યા છે. એવા અમારા જેવા ઘણા લોકો છે. આવા લોકોના જીવનમાંથી હું પણ પ્રેરણા લીધી છે અને કોઈ તકલીફ આવતી નથી, કોઈ તકલીફ આવતી નથી. જે સાદો ખોરાક છે, ક્યાંક ઔષધિ યુક્ત ખોરાક લેવા માટે ડૉક્ટરો પણ સલાહ આપે છે, આયુર્વેદિક આચાર્યો પણ એમની સલાહ આપે છે કે શરીર ટકાઈ રાખવા માટે કયા પ્રકારનો ખોરાક ક્યારેક લેવો. હું તો એમ કહું છું કે મારા એક પ્રયોગ કરેલા છે. આજે ભક્તિના માર્ગે હોય કે ભક્તિના માર્ગે જોડાયેલો સમાજ હોય અથવા તો જેને આ પ્રકારનો માંસ, મટન કે આ બધું માછલી કે દારૂ તાળી ખાવાથી જ બધું શરીર સશક્ત બને, મજબૂત બને, તો જ મજબૂતાઈથી કામ થાય એવું નથી. તમે આજે ઘોડો જો, એ ઘોડો કેટલો પાવરથી આજે દોડી શકે છે, અનેક યુદ્ધો જીતાડી શકે છે. ઘોડો શું ખાય છે? ઘોડો ચણા ખાય છે. આજે વ્યક્તિના જીવનમાં તમે નિયમ ટાઈમ ટેબલમાં કે ચણાનો ખોરાક ખાઓ, મગ ખાઓ, એ પ્રકારના કેટલાક ફ્રૂટ ખાઓ, તો એ ઓટોમેટિક દૂધ પીઓ, તમે કાજુ બદામ
નિર્માણ થયેલું છે. મનુષ્ય તરીકેનો જે ઉપયોગ કરવાનો તે માણસે જ ઉપયોગ કરવાનો છે. કાદુ બદામ એને સમય જેની વ્યવસ્થા પ્રમાણે થઈ શકે છે. તો આવો બધો ખોરાક દરેક વ્યક્તિએ ઉપયોગ કરે તો એને બહુ પ્રકારની ઉર્જા મળે છે અને સ્વાસ્થ્યની પણ બીજી કોઈ તકલીફ પડતી નથી. તો આ મારે આવા બધા લોકોને પણ મારી અપીલ છે કે આપણે આધ્યાત્મિક જીવન તરફ જીવીશું તો આપણા આત્માનું બી કલ્યાણ થશે અને સમાજનું પણ કલ્યાણ થશે અને રાષ્ટ્રનું પણ કલ્યાણ થશે. છતાં સમાજની અંદર અમુક લોકોને જે ટેવ પડેલી છે એ નથી છૂટવાની, તો એમની મર્યાદામાં આપણે કહીએ છીએ. હું છું મનસુખ વસાવા કે બીજો કોઈ ના કહી શકે કે આખા દેશને કે આખા ગુજરાતને કે નર્મદા જિલ્લાને વ્યસન મુક્ત કરાવી શકીશું અથવા આધ્યાત્મિક માર્ગે લઈ જઈશું, પણ પ્રયાસો તો કરીશું. તો ને એમાં આ પ્રયાસો કરતા ઘણા લોકોને આજે અમે વાતો કરીએ છીએ એમાંથી કોઈક વાતમાં મગજમાં ઉતરી જાય તો બહુ મોટું કાર્ય છે. તો મારું જીવન જ આવું છે. અને આજે જે સંગઠન જે મેં બનાવે છે એ પાર્ટીના પ્લેટફોર્મથી ઉપર ઉઠીને કે પાર્ટીના પ્લેટફોર્મ પર આધ્યાત્મિક વાતો કે પછી હેલ્થને લગતી વાતો નથી કરી શકાતી. તો આવી બધી વાતો અમે આ સંગઠન થકી નર્મદા જિલ્લાનું લોકોનું જીવન ધોરણનું સ્તર ઊંચું લાવવા માટેના આજે અમારા પ્રયાસો હશે. તો આ હતા ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા. તેમને આપણી સાથે તમામ મુદ્દે વાત કરી. જે તેમને ખાસ કરીને જો વાત કરીએ તો તેમને જે નવું સંગઠન બનાવ્યું છે એ સંગઠન વિશે કહ્યું કે આ સંગઠન કોઈ રાજકીય સંગઠન નથી, સામાજિક સંગઠન છે. અને એમ પણ તેમને સ્પષ્ટતા કરી કે કોઈ આ સંગઠનને રાજનીતિના ચશ્માથી ના જુએ. તેમનું કહેવું છે કે આ સંગઠન જે અલગ જે સમાજ છે, એટલે કે દરેક સમાજના લોકો છે, તેઓના પ્રશ્નો જે છે, શિક્ષણના પ્રશ્નો હોય કે પછી જે કોચિંગના પ્રશ્ન, એ તમામ જે પ્રશ્નો માટે કામ કરશે ને સાથે ધાર્મિક બાબતો છે તે વિશે પણ વાત કરશે. આ ઉપરાંત લોકોની અંદર રાષ્ટ્રભાવના જાગૃત થાય એ માટે પણ કામ કરશે. આ બાબતે તેમને તમામ બાબતે વાત કરી છે. અને સાથે તેમનું જે નિવેદન હતું જે ખૂબ વાયરલ થયું હતું દેશી મહોડાના દારૂ વિશેનું, એ વિશે પણ તેમને ખુલાસો કર્યો છે. અને તેમને કહ્યું હતું કે આ જે સમગ્ર બાબત છે તે બાબતે પણ તેમને સમગ્ર આખી વાત કહી છે. તો આ હતા ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા. તેમને આપણી સાથે ખાસ વાતચીત કરી છે. નરેન્દ્ર પેપરવાલા, ગુજરાત તક, નર્મદા.